सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् कथं स पुरुषः पार्थ तं घातयति हन्तिकम् वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि संयाति नवानि देहि नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतस्थाणुः
अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि अव्यक्तादीनि भूतानि व्यक्तमद्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवत् वदति तथैव चान्यः आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् देहि नित्यमवध्योऽयम् देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ અર્જુનને શોક અને મોહમાંથી છોડાવવા માટે સર્વપ્રથમ આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. 11મા શ્લોકથી શરૂ કરી અને 30મા શ્લોક સુધી ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો, જેમાં 11મા શ્લોકથી પ્રારંભ કરી અને 25મા શ્લોક સુધી શુદ્ધ આત્મતત્વનો ઉપદેશ આપ્યો કે આત્માનું સ્વરૂપ આ પ્રમાણેનું છે, અજર છે, અમર છે, એ ક્યારેય પણ નષ્ટ થતો નથી. દેહના નાશ થવાથી જેનો નાશ થતો નથી, અચ્છેદ્ય, અક્લેદ્ય, અશોષ્ય, અકર્તા, અભોક્તા, આ બધો ઉપદેશ ભગવાને અર્જુનને આપ્યો કે જેથી કરીને અર્જુન જે શોકને પ્રાપ્ત થયેલા છે એમાંથી મુક્ત થાય. પરંતુ આ ઉપદેશ એટલો કામ ના લાગ્યો, એટલા માટે ભગવાને ફરી 26મા શ્લોકથી અર્જુનને થોડા જુદી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે અર્જુન, આત્મજ્ઞાન ન સમજાય તો કંઈ વાંધો નહીં, પરંતુ જીવનની કેટલીક વાસ્તવિકતાઓ જે છે એનો તો સ્વીકાર કરતા શીખવું જ રહ્યું. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. આ બધી જીવનની નક્કર હકીકતો છે. જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત છે. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્તમધ્યાની ભારત તત્ર કા પરિદેવના. ભગવાને કહ્યું, જ્યારે આ જ હકીકત હોય, આ જ વાસ્તવિકતા હોય તો પછી એમાં પરિદેવના, શોક શું કરવો, ખાલી હાય હોય શું કરવી, ત્યાં સમજદારી કેળવી અને હકીકતનો સ્વીકાર કરી લેવો, એમાં જ મનુષ્યનું ગૌરવ છે. આ પ્રમાણે ભગવાને અર્જુનને દર્શાવ્યું. પરંતુ આ ઉપદેશ અર્જુનને એટલો મનભાવન નહીં લાગ્યો. અર્જુનને મનમાં એવું થયું કે આત્મજ્ઞાનનો ઉપદેશ આપતા આપતા ફરી ભગવાને આ ઉપદેશ આપવા કેવી રીતે લાગ્યા, શું મને નથી સમજાયું, એટલા માટે આવો કંઈક ભાવ અર્જુનના મનમાં આવ્યો. તો ફરી ભગવાને આત્મજ્ઞાનનો ઉપદેશ આપતા સર્વપ્રથમ આત્મજ્ઞાનની દુર્લભતા બતાવી
અને કહ્યું, આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ. અને છેલ્લે ભગવાને કહ્યું કે આશ્ચર્યવત ચૈનમન્ય શૃણોતિ શ્રુત્વાપ્યેનમ વેદન ચૈવ કશ્ચિત. આ શ્લોકનો બહુ વિસ્તારથી આપણે વિચાર કરેલો અને ભગવાન એમાં આત્મજ્ઞાનની દુર્લભતા દર્શાવી. અને ફરી એક વખત આત્મજ્ઞાન અર્જુનની સમક્ષ પ્રગટ કર્યું કે અર્જુન, આ સર્વ દેહમાં જે આત્મા દેહી જે છે એ નિત્ય અવધ્ય છે. એનો વધ, એનો નાશ, એનું હનન ક્યારેય પણ થતું નથી. એનો અર્થ આત્મા અજર અમર છે. દેહના નાશ થવા છતાં પણ દેહીનો નાશ ક્યારેય પણ થતો નથી. અને માટે અર્જુન નત્વમ શોચિતુમ અર્હસી. અને માટે તું શોક કરે ભીષ્મ દ્રોણ આદિના શરીરનો તો એ કોઈ રીતે યોગ્ય નથી. આ પ્રમાણે ભગવાને ફરી એક વખત સંક્ષેપમાં આત્મજ્ઞાનનો ઉપદેશ આપી દીધો. પરંતુ હજુ પણ આ રીતનો ઉપદેશ આપવા છતાં પણ અર્જુનના મુખ ઉપર જે પ્રસન્નતા આવવી જોઈએ એ પ્રસન્નતા હજુ ભગવાનને જણાય નહીં. ભગવાન પામી ગયા કે આત્મજ્ઞાનનો ઉપદેશ અર્જુનને એટલો આત્મસાત નથી થયો. જરૂર જે કહેવામાં આવ્યું એ અર્જુન સમજ્યા છે, પરંતુ બુદ્ધિથી સમજી લેવું એક અલગ વસ્તુ છે અને એને આત્મસાત કરી લેવું, એને જીવન બનાવી દેવું એક તદ્દન ભિન્ન વસ્તુ છે. અર્જુન જરૂર સમજ્યા છે, પરંતુ એ જ્ઞાન આત્મસાત નથી થયું. અને એટલા માટે તત્વજ્ઞાન સમજમાં આવ્યું હોવા છતાં પણ હજુ અર્જુનને એ નથી સમજાતું કે આની સાથે યુદ્ધ કેવી રીતે કરવું. ભીષ્મ દ્રોણાદિની સાથે યુદ્ધ કરવું એને કોઈ રીતે યોગ્ય લાગતું નથી. મન એના માટે તૈયાર થતું નથી. તો મન તો રાહ જોઈ રહેલું છે કે ભગવાન શું કે અર્જુન આત્મજ્ઞાન જ મહત્વનું છે, આ યુદ્ધ કંઈ કરવાની જરૂર નથી, છોડીને ચાલી નીકળો. આવું સાંભળવા માટે એનું મન તલપાપડ છે. પરંતુ ભગવાન એવું તો કહેતા નથી. ભગવાને આત્મજ્ઞાનનો આ ઉપદેશ આપ્યો તો પણ અર્જુનને પ્રસન્નતા ન અનુભવાય અને અર્જુનની અપેક્ષા મુજબ ભગવાને કંઈ કહ્યું નથી. એટલા માટે પણ અર્જુનને પ્રસન્નતા નથી અને તત્વજ્ઞાનની સાથે યુદ્ધનો કોઈ સંબંધ અર્જુનને ખ્યાલ આવતો નથી. એટલા માટે પણ હજુ એમના મુખ ઉપર સંદેહ છે, મૂંઝવણ છે, હજુ પ્રસન્નતા પ્રાપ્ત ન થઈ. એટલા માટે ભગવાન હવે અર્જુનની ભૂમિકા પર આવી અને અર્જુનને વાત આગળ દર્શાવવાના છે. આ એક સામાન્ય નિયમ છે કે સાંભળનાર જે વ્યક્તિ કે શિષ્ય જે સ્થિતિમાં હોય એ સ્થિતિ પર ઉતરી અને એને ઉપદેશ પ્રદાન કરવું પડે. કારણ કે જે સાંભળનાર છે એની પણ એક સમજદારી હોય, એના સંસ્કારો હોય, એની નિષ્ઠા હોય, એની શ્રદ્ધા ક્યાંક હોય, તો એ બધાને ધ્યાનમાં રાખી અને ઉપદેશ આપવાનો હોય. જેમ છેલ્લે આપણે જોયેલું હતું કે દરેક વ્યક્તિને મનાવવાના જુદા જુદા તરીકા હોય, જુદી જુદી એના માટેની પદ્ધતિ હોય. કોઈને સામાન્ય રીતે કહેવામાં આવે તો પણ એ સમજી જાય, કોઈની સાથે ધમકીની ભાષા વાપરવી પડે તો એ સમજાય, કોઈને બે હાથ જોડીને વાત કરવી પડે તો સમજાય, કોઈને કંઈક લાલચ આપવી પડે તો એ સમજી જાય. તો દરેક મનુષ્યના સંસ્કાર ભિન્ન ભિન્ન હોવાના કારણે દરેકની સાથે જુદી જુદી રીતે વાત કરવી પડે. અહીંયા પણ જ્યારે ઉપદેશ આપવાનો હોય તો દરેક વ્યક્તિના સંસ્કાર જુદા જુદા છે. દરેક વ્યક્તિની શ્રદ્ધા ભિન્ન ભિન્ન સ્થાનમાં સ્થિર થયેલી છે. એ સર્વને સામે રાખી અને ઉપદેશ પ્રદાન કરવો પડે. એક નિયમથી અહીંયા ચાલતું નથી કે કોઈ એક નિયમ બનાવી દીધો, એક આદેશ, એક કમાન્ડમેન્ટ બનાવી દીધું કે બધાએ આમ જ કરવાનું, એટલે એવી રીતે અહીંયા ચાલતું નથી. વેદાંત શાસ્ત્ર સર્વને એક લાકડીએ હંકારતું નથી, પરંતુ જે વ્યક્તિની જેવી સ્થિતિ, જેવા સંસ્કાર, જેવું શિક્ષણ, જેવી શ્રદ્ધા, આ બધાને સામે રાખી અને એને ઉપદેશ પ્રદાન કરવામાં આવે. અહીંયા આપણે જોઈએ તો અર્જુનની નિષ્ઠા ધર્મમાં છે અને એટલા માટે ભગવાન હવે અર્જુનને
સ્વધર્મને સામે રાખી અને ઉપદેશ પ્રદાન કરે છે. તો અત્યાર સુધી જે વિષય ચાલતો હતો એના કરતા હવે વિષય બદલાય છે. ભગવાન હવે જુદી ભાષામાં જુદા વિષયને સામે રાખી જુદા પ્રકારની દલીલો અર્જુન સમક્ષ સામે ધરી અને અર્જુનને હવે ઉપદેશ આપી રહેલા છે. તો આગળના શ્લોકમાંથી ભગવાન હવે એને સ્વધર્મના આધારે ઉપદેશ આપવાના છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ પ્રમાણે ઉપદેશ આપી અને દરેક ઉપદેશકને પણ એ સૂચન કરે છે કે સાંભળનારની સ્થિતિને અનુરૂપ હંમેશા ઉપદેશ આપવાનો હોય. એની સુસ્થિતિ છે, એની શ્રદ્ધા ક્યાં છે, નિષ્ઠા ક્યાં છે, એને સામે રાખીને ઉપદેશ આપો. માત્ર આડેધડ વચનો બોલી અને સાંભળનારની જ્યાં શ્રદ્ધા છે એ શ્રદ્ધાનું ખંડન કરવું કે શ્રદ્ધાને ડગમગાવી દેવી એ કોઈ પણ ઉપદેશકનો અધિકાર નથી. પણ જ્યાં એની શ્રદ્ધા છે ત્યાં એની શ્રદ્ધાને મજબૂત કરવી જોઈએ અને પછી એને આગળનું જે કંઈ પણ છે એને બતાવવાનું હોય. ભગવાન અર્જુનની ધર્મમાં શ્રદ્ધા છે અને એટલા માટે હવે ભગવાન એને ધર્મની બાબતો સામે રાખી અને ઉપદેશ આપે છે. તો આગળના શ્લોકમાં ભગવાન સ્વધર્મની વાત કરે છે. વાંચો. स्वधर्ममपि चावीक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याद्धियुद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते. સીધા બેસી ખુલ્લા અવાજે શ્લોકનું પઠન કરો. ફરી બહેનો બોલાવે છે. स्वधर्ममपि चावीक्ष्य न विकम्पितुमर्हसि धर्म्याद्धियुद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते. તો ભગવાન અહીંયા બતાવે છે સાંભળનારની જ્યાં શ્રદ્ધા હોય એનું મન જ્યાં પરોવાયેલું હોય એ સ્થિતિ પરથી એને ઉપદેશ પ્રદાન કરવાનો હોય. ખોટી રીતે શ્રદ્ધાનું ખંડન કરવું, નિષ્ઠાનું ખંડન કરવું એ વાસ્તવમાં ઉપદેશ નથી, બલકી એ અહિતકારી થઈ જાય છે. એટલા માટે જ વેદાંતના ઉપદેશકો જો વિચાર કર્યા વગર જપ, તપ, પૂજા, સેવા આ બધાનું જો ખંડન કરવા લાગે તો એ કોઈ રીતે યોગ્ય ઉપદેશ નથી. દરેક સાધનાનું જીવનમાં એક આગવું સ્થાન હોય છે અને દરેક સાધન દ્વારા કંઈ ને કંઈ જીવનમાં સાધકે પ્રાપ્ત કરવાનું હોય છે. જ્ઞાન તો અંતિમ વસ્તુ છે. જ્ઞાન સુધી પહોંચતા પહેલા અનેક પ્રકારની સાધનામાંથી સાધકે પસાર થવું પડતું હોય છે. પરંતુ એ ન સમજનારા જ્ઞાનનું તો પ્રતિપાદન કરે પરંતુ બીજાનું ખંડન કરવામાં લાગી જાય, બીજા સાધનોનું ખંડન કરવામાં લાગી જાય તો એ યોગ્ય નથી. જ્ઞાનનું પ્રતિપાદન જરૂર કરો પરંતુ
ખંડનને ઉપદેશમાં કોઈ સ્થાન હોતું નથી. ત્યાં હંમેશા જ્યાં છે ત્યાં શ્રદ્ધાને દ્રઢ કરી અને આગળની વાત કરવાની હોય. ધીમે ધીમે શિષ્યના સાધકના મનને ઉપદેશ દ્વારા એવી રીતે તૈયાર કરવાનું હોય કે એની શ્રદ્ધા ફરી આગળના સાધનમાં ધીમે ધીમે એવી રીતે શિફ્ટ થઈ જાય કે સાધકને પોતાને ખબર પણ ના પડે કે હું કેવી રીતે આગળ વધી ગયો, આગળના સોપાન ઉપર હું ચડી ગયો. અને આ જ કુશળ આચાર્યનું લક્ષણ છે કે જ્યાં શિષ્યને કે સાંભળનારને એટલી સહજતાથી પોતાના જીવનમાં પ્રગતિ થતી લાગે કે એને પોતાને પણ જીવનમાં કોઈ વિક્ષેપ કે ખળભળાટ ઉત્પન્ન થઈ ગયો એવું ના લાગે. ઉપદેશ હંમેશા શાંતિ પ્રદાન કરનારો હોય, મારા જીવનમાં ખળભળાટ કે વિક્ષેપ ઉત્પન્ન કરનારો નહીં, મારી શ્રદ્ધાને ડગાવનારો નહીં, મારી નિષ્ઠામાંથી મને હલાવી દેનારો ના હોય, પરંતુ હંમેશા મને શાંતિ પ્રદાન કરનારો, આગળનો માર્ગ ચીંધનારો હોય. એ ઉપદેશ જ યોગ્ય ઉપદેશ કહેવાય. તો ભગવાન અહીંયા અર્જુનને હવે સ્વધર્મના આધારે વાત કરે છે, કારણ કે અર્જુનની શ્રદ્ધા સ્વધર્મમાં છે. અને આ આપણને પહેલા અધ્યાયમાં જ ખ્યાલ આવી જાય છે, કારણ કે અર્જુન ધર્મને સામે રાખી અને ભગવાનની સામે કેટલી બધી દલીલો કરે છે. ધર્મને સામે રાખીને અર્જુન બતાવે છે કે કેવી રીતે યુદ્ધ કરવું યોગ્ય નથી. એ કહેશે કે યુદ્ધ કરીશું તો અધર્મ વધી જશે, તો જે કંઈ પણ પિતરો છે એનું પણ પતન થશે. તો અનેક પ્રકારે અર્જુન આ રીતે દર્શાવે છે કે આ યુદ્ધ કરવું એ કોઈ રીતે ધર્મ નથી, બલ્કિ અધર્મની વૃદ્ધિ થશે. તો અર્જુનને આ પ્રમાણે ધર્મમાં અતીવ શ્રદ્ધા છે. અર્જુનનું સમસ્ત જીવન જે છે ધર્મને સામે રાખી અને વ્યતીત થયેલું છે. એટલા માટે જ અર્જુન જે છે એને બીજો કોઈ ભય નથી, પરંતુ અર્જુન ધર્મભીરુ છે. અને ધર્મભીરુ હોવું સાધકનું એક સદલક્ષણ છે, દૈવી સંપત્તિ છે. જેને હંમેશા અધર્મનો ભય લાગે, અધર્મથી જે હંમેશા બચવા માંગે, એ જ આ પથ ઉપર આગળ આવી શકે છે. તો અર્જુનનું સમસ્ત જીવન જે છે એ ધર્મમય જીવન છે. ધર્મનિષ્ઠા એની અનન્ય છે. ભગવાન આ જાણે છે, એટલા માટે હવે એને આત્મજ્ઞાનને બદલે સ્વધર્મને સામે રાખી અને ઉપદેશ આપે છે. અહીંયા સ્વાભાવિક આપણને પ્રશ્ન થાય કે ભગવાનને શું પહેલા ખબર નહોતી કે અર્જુનની શ્રદ્ધા ક્યાં છે? તો પછી ભગવાને પહેલેથી જ સ્વધર્મનો ઉપદેશ કેમ ના આપ્યો? શા માટે આત્મજ્ઞાનનો ઉપદેશ ભગવાને આપ્યો? અર્જુનને તો ભગવાન નાનપણથી ઓળખે છે. એના સંસ્કાર શું, એની શ્રદ્ધા શું, રુચિ શું, નિષ્ઠા શું, આ બધું તો ભગવાનને ખબર છે. તો પછી ભગવાને પહેલેથી સ્વધર્મનો ઉપદેશ કેમ ન આપ્યો? આત્મજ્ઞાનનો ઉપદેશ શા માટે આપ્યો? એનું સમાધાન એ જ છે કે આ પણ કુશળ આચાર્યનું લક્ષણ છે. જે અંતિમ છે એને આચાર્ય સર્વપ્રથમ બતાવી તો દે જ છે. જો એ પ્રમાણે ન કરે અને માત્ર ધર્મનો ઉપદેશ આપે તો કદાચ સાંભળનારના મનમાં એવું થઈ જાય કે ધર્મ જ સર્વસ્વ છે, પછી આગળ બીજું કંઈ વિચારવાની જરૂર નથી. પરંતુ ભગવાન સર્વપ્રથમ આત્મજ્ઞાનનો ઉપદેશ આપી અને અર્જુનના મનમાં આ જ્ઞાનના, તત્વજ્ઞાનના બીજ મૂકી દેશે. એ એક ખૂણામાં પડ્યા રહેશે તો અર્જુનને હંમેશા યાદ રહેશે કે જીવનનું અંતિમ લક્ષ્ય આ સમજદારી છે. આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જ અંતિમ છે, અને ધર્મ જે છે એના માટે સાધન રૂપ છે. તો જે વચ્ચેનું સાધન જે છે એને જ અંતિમ સાધન ન માની લે, એટલા માટે ભગવાને સર્વપ્રથમ આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો અને હવે પછી ભગવાન સ્વધર્મનો ઉપદેશ આપે છે. તો જીવનના પરમ લક્ષ્યને તો એક વખત શિષ્યની બુદ્ધિમાં ક્યાંક બતાવી દેવું જોઈએ, એના બીજ ક્યાંક રોપાઈ જવા જોઈએ કે જેથી કરીને એની અધ્યાત્મ સાધના જે છે અધવચ્ચે ક્યાંક અટકી ન જાય.
વચ્ચે ક્યાંક સાંભળનાર એવું ન માની લે કે હું પહોંચી ગયો, આજ છેલ્લું સોપાન છે કે છેલ્લું સ્ટેશન છે, પરંતુ એને હંમેશા યાદ રહે કે મારી ડેસ્ટિની શું છે, મારે ક્યાં સુધી પહોંચવાનું છે, એને પહેલેથી ખ્યાલ રહે. એટલા માટે એને એ જીવન લક્ષ્ય બતાવી દેવામાં આવે અને જીવન લક્ષ્ય બતાવીને પછી એને દર્શાવવામાં આવે કે જો તું જ્યાં ઉભેલો છે ત્યાંથી આ જીવન લક્ષ્ય સુધી પહોંચવા માટેનો આ માર્ગ છે. હવે આ માર્ગે તું ચાલ તો પછી એક સોપાન સર કરી અને અંતે તું જીવનના સાફલ્ય સુધી તત્વજ્ઞાન દ્વારા મોક્ષ સુધી તું પહોંચી શકીશ. તો આ રીતે ઉપદેશ આપવાની આ કળા છે, પદ્ધતિ છે અને ભગવાન એને જ અનુસરીને સર્વપ્રથમ તત્વજ્ઞાન બતાવી અને હવે પછી સ્વધર્મનો ઉપદેશ આપે છે. તો અહીંયા ભગવાન કહે છે સ્વધર્મમ અપી ચ અવેક્ષ્ય, તારા સ્વધર્મનો પણ વિચાર કરીને એને સામે રાખીને પણ નવિકંપિતુમ અર્હસી. ભગવાન કહે છે કે તું આ પ્રમાણે કંપન અનુભવે, તું ભય અનુભવે, ધ્રુજારી અનુભવે એ કોઈ રીતે યોગ્ય નથી. ધર્મ્યાધિ યુદ્ધાત શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. અર્જુન, તારા ક્ષત્રિય ધર્મને સામે રાખીને પણ તું વિચાર કરે તો આ ધર્મ યુદ્ધથી વધારે કલ્યાણકારી ક્ષત્રિયને માટે બીજું કંઈ પણ હોતું નથી. માટે તું તારા ધર્મને સામે રાખે તો પણ આ રીતે હેરાન થવું, શોકગ્રસ્ત થવું, કર્તવ્યથી પાછીપાની કરવી એ તને કોઈ રીતે શોભા આપતું નથી. તો ભગવાન ધર્મનો ઉપદેશ અહીંયા સામે રાખીને આપે છે. અર્જુનની શ્રદ્ધાની સાથે પોતાની દ્રષ્ટિ મેળવી અને ભગવાન અર્જુનને વાત કરી રહેલા છે. અર્જુનની ભૂમિકા પર ઉતરી અને ભગવાન હવે અર્જુનને ઉપદેશ આપે છે. પહેલા ઉચ્ચ ભૂમિકાથી ઉપદેશ આપ્યો એ અર્જુનને બતાવવા માટે કે અર્જુન પહોંચવાનું અહીંયા સુધી છે. અત્યારે તું ત્યાં ન પહોંચી શકે તો કંઈ વાંધો નહીં, હું તારી ભૂમિકા પર આવી જાઉં છું અને ત્યાંથી હું તને ઉપદેશ આપું. તો ભગવાન હવે આ સ્વધર્મના આધારે એને ઉપદેશ આપે છે અને સ્વધર્મ યાને ક્ષત્રિય ધર્મ. આપણા શાસ્ત્રમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ 4 વર્ણ જે છે અને 4 વર્ણના એના પોતાના ધર્મ પણ દર્શાવવામાં આવેલા છે. તો ભગવાન એ ધર્મને સામે રાખીને કહેશે ક્ષત્રિય ધર્મ શું છે? તો કે ક્ષત્રિય ધર્મ હંમેશા પૌરુષ, વીરતા, નિર્ભયતા, સાહસ, શૌર્ય આ બધાને દર્શાવનારો છે. યુદ્ધે ચાપ્ય પલાયનમ, ભગવાન 18મા અધ્યાયમાં બતાવવાના છે કે ક્ષત્રિયનો ધર્મ શું છે. શૌર્યમ, તેજો, દાર્ષ્યમ, ધૃતિ, ક્ષમા, યુદ્ધે ચ અપલાયનમ આ બધા ક્ષત્રિયના ધર્મ છે. યુદ્ધમાંથી પાછીપાની ન કરવી એને પણ ભગવાને ત્યાં સ્પેસિફિકલી બતાવ્યું છે કે ક્ષત્રિયનો ધર્મ છે. અને ભગવાન અહીંયા અર્જુનને એ જ કહે છે કે અર્જુન, ક્ષત્રિયનો આ ધર્મ છે. શૌર્ય, તેજ આ બધા એના ધર્મ છે. દુર્બળતા, કાયરતા, પીછેહઠ આ ક્ષત્રિયનો ધર્મ નથી. અને એટલા માટે ભગવાન કહેશે નવિકંપિતુમ અર્હસી. તું આ યુદ્ધને સામે જોઈ અને આ પ્રમાણે ધ્રુજવા લાગે, કારણ કે હમણાં જ અર્જુને કહ્યું હતું કે મને તો ધ્રુજારી છૂટે છે, પરસેવો છૂટે છે, મારી જીભ તોતડાય છે, મને તો તાવ આવી ગયો છે, રૂવાડા ખડા થઈ ગયા છે, હાથ પગ પાણી પાણી થાય છે. એ બધું સામે રાખીને ભગવાન અર્જુનને કહેશે નવિકંપિતુમ અર્હસી. તું આ પ્રમાણે ઢીલો પડે, કાયર બને એ તારા માટે કોઈ રીતે યોગ્ય નથી. ક્ષત્રિયનો એ ધર્મ નથી. ક્ષત્રિય ક્યારેય પણ ભય પામતો નથી. એના અણુએ અણુમાં હંમેશા નિર્ભયતા છવાયેલી હોય છે, શૌર્ય છવાયેલું હોય છે. તો આ ક્ષત્રિયનો ધર્મ નથી. માટે ભગવાન કહેશે સ્વધર્મમ અપિચ અવેક્ષ્ય, તારા ધર્મનો વિચાર કરીને એને સામે રાખીને પણ કંપિત થવું યોગ્ય નથી. આપણા શાસ્ત્રમાં ધર્મનો ઉપદેશ ફરી ફરીને આપવામાં આવ્યો છે. બલકી 80% વેદશાસ્ત્ર જે છે એ ધર્મનો ઉપદેશ આપે છે.
આ ધર્મ એટલે શું એ સર્વપ્રથમ વિચાર કરવો પડે. આપણે અનેક વખત ધર્મ શબ્દનો પ્રયોગ કરીએ છીએ અને એ ધર્મ એટલે શું? ધર્મ એટલે કોઈ વાડાબંધી કે સંપ્રદાય એવો અર્થ અહીંયા થતો નથી, પરંતુ ધર્મ શબ્દનો શાસ્ત્રીય અર્થ જોઈએ તો ધર્મ કોને કહેવાય? તો કહેવામાં આવે છે કે મારા અર્થ ઉપાર્જન અને કામોપભોગના પ્રયત્નોમાં મારું નિયંત્રણ કરનાર જે તત્વ એને કહેવામાં આવે છે ધર્મ. ધર્મ અર્થ કામ મોક્ષ. આ ધર્મ સ્વયં એક પુરુષાર્થ છે અને એ ધર્મનું પાલન કરવાથી જ મનુષ્યનું કલ્યાણ છે. તો ધર્મ તત્વ વાસ્તવમાં શું છે? તો કે ધર્મ તત્વ મનુષ્યની સ્વચ્છંદ પ્રવૃત્તિને સંયમિત કરનારું તત્વ છે. જેમ કે અર્થ ઉપાર્જન, ધનનું ઉપાર્જન. લોભના કારણે મનુષ્ય ગમે તે માર્ગે ધન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે, પરંતુ જો એ ધર્મને સામે રાખે તો ગમે તે માર્ગે નહીં જાય. એની એ પ્રવૃત્તિ ઉપર એક નિયંત્રણ આવી જાય છે. અર્થ ઉપાર્જન હું કરું, પરંતુ કઈ રીતે કરું? તો કે ધર્મના માર્ગે, નીતિના માર્ગે. જે માર્ગે કરવું જોઈએ એ માર્ગે કરું, નહીં કે યેન કેન પ્રકારેણ મારે તો ધન જોઈએ, પછી ટેબલ ઉપરથી લઉં કે ટેબલ નીચેથી લઉં, એવી રીતે નહીં. હંમેશા જે રીતે લેવાનું કહેવામાં આવ્યું છે એ રીતે જ ધનનું ગ્રહણ કરું તો એને કહેવાય કે ધર્મ માર્ગે મેં ધન ઉપાર્જન કર્યું. તો મારી ધન ઉપાર્જનની જે વૃત્તિ કે પ્રયત્ન જે છે એને નિયંત્રિત કરનાર જે તત્વ જે છે એને કહેવામાં આવે ધર્મ. એવી જ રીતે કામોપભોગ, જે કંઈ પણ અર્થ ઉપાર્જન કર્યું અને એ અર્થના દ્વારા જ વિષય પ્રાપ્ત કર્યા અને વિષયનો હું ભોગ કરું. તો વિષય ભોગની મારી સ્વચ્છંદ પ્રવૃત્તિને પણ જે નિયંત્રિત કરે, સંયમિત કરે એ તત્વને ધર્મ કહેવામાં આવે છે. જેમ કે મારી જ કામોપભોગની જે વાસના, મનુષ્યની જે સહજ શારીરિક વાસના જે છે એની પૂર્તિને અર્થે આપણા શાસ્ત્રમાં વિવાહ સંસ્કાર છે, લગ્ન વ્યવસ્થા છે કે જેથી કરીને મારી કામોપભોગની વૃત્તિ હું સમાજમાં એક નિયમમાં રહીને, સંયમમાં રહી અને હું એને પૂર્તિ કરી શકું. કે બીજા કોઈ પણ વિષય ભોગમાં જ્યારે ધર્મને સામે રાખું તો મારી એ વૃત્તિમાં સહજ નિયંત્રણ પ્રાપ્ત થાય છે. સ્વચ્છંદ પ્રવૃત્તિમાંથી હું પાછો વળું જો ધર્મને સામે રાખું તો લગ્ન સંસ્કાર જે છે એ મારી વૃત્તિને સંયમિત કરે છે. કે આ જે વૃત્તિ જે છે એ વૃત્તિને સંતોષવા માટે એક પાત્રને સામે રાખવામાં આવે છે અને સમાજ એને અનુમતિ આપે છે, પરંતુ એ મર્યાદાની બહાર જો એ વૃત્તિને પોષવા જાય તો એને અધર્મ ગણવામાં આવે છે અને એનું ફળ પણ એને ભોગવવું પડે છે. તો આ રીતે કામોપભોગમાં પણ સ્વચ્છંદ વૃત્તિને સંયમિત કરનાર જે તત્વ જે છે એ ધર્મ તત્વ છે. હવે સ્વાભાવિક પ્રશ્ન થાય કે આવા ધર્મથી શું થાય? તો કહેવામાં આવે છે ધારણાત ધર્મ ઇત્યાહુઃ. આ ધર્મને ધર્મ શા માટે કહેવામાં આવે છે? તો કહેશે ધારણાત ધર્મ ઇતિ આહુઃ. એને ધારણ કરવામાં આવતો હોવાથી એને ધર્મ કહેવાય છે. કોણ ધારણ કરે? તો કે મનુષ્ય એને ધારણ કરે.
કોઈ પશુને ધર્મનો ઉપદેશ આપવાની જરૂર નથી, કારણ કે પશુ પાસે સ્વચ્છંદ બનવા માટે કોઈ વિકલ્પ નથી. પશુ પંખીનું જીવન એ કુદરત દ્વારા નિયંત્રિત છે અને જે રીતે નિયંત્રણ થયેલું છે એ પ્રમાણે એ જીવન જીવતા જાય છે. જ્યારે મનુષ્ય પાસે અનેક વિકલ્પ પ્રાપ્ત હોય છે અને એ વિકલ્પમાંથી પસંદગી કરવાનું સ્વાતંત્ર્ય એની પાસે છે. પાણી પીવું કે શરાબ પીવો આ વિકલ્પ એની પાસે છે. શરબત પીવો કે દારૂ પીવો એ વિકલ્પ એની પાસે છે. એ બેમાંથી એને પસંદગી કરવાની છે. તો એ સ્વાતંત્ર્ય એની પાસે છે અને એ સ્વાતંત્ર્યનો દુરુપયોગ ન થાય એટલા માટે એને ધર્મના ઉપદેશની જરૂર પડે છે. પરંતુ પશુ પંખી પાસે આવો વિકલ્પ નથી. એને જે રીતે પહેલેથી નિશ્ચિત કરી દેવામાં આવેલો છે પ્રોગ્રામ, એ પ્રમાણે એ જીવ્યા કરે છે. ગાય હંમેશા ઘાસ ખાશે અને સિંહ હંમેશા માંસ ખાશે. તો એમાં કઈ વિપરીત થવાનું નથી. એવું નથી થવાનું કે કલિયુગની ગાયો બધી હવે કેવી થઈ ગઈ, પેલા બધી શાકાહારી હતી અને હવે ગાયો કેવી થઈ ગઈ. થશે એવું? ગાયોને એવું થવાનું નથી. માટે ગાયોને ઉપદેશ ન આપવો પડે કે તમે શાકાહારી બની રહો, કલંજમ ન બક્ષયેત સુરામ ન પીબેત. આ બધો ઉપદેશ ગાયને આપવો પડતો નથી. પરંતુ કોને આપવો પડે? બોલો વ્યવસ્થિત. બરાબર. માણસને કેવું પડે, કારણ કે એનામાં આ પ્રમાણે પરિવર્તન થઈ જવું એ સંભાવના છે. એ શાકાહારીમાંથી કેવો બની જાય છે? માંસાહારી બની જાય છે, કારણ કે એની પાસે વિકલ્પ છે. શાક ખાવું કે માંસ ખાવું, આ વિકલ્પ એની પાસે છે. અને જ્યારે વિકલ્પ હોય, વિકલ્પમાંથી પસંદ કરવાનું સામર્થ્ય હોય, તો ત્યાં વિવેકનો ઉપયોગ કરવો પડે. અને આ વિવેક મને કોણ પ્રદાન કરે? ધર્મ સંસ્કારથી જ આ વિવેક મને પ્રાપ્ત થાય. જો એ વિવેક ન હોય તો બીજી બાજુ જતા રહેવાની સંભાવના પૂરેપૂરી છે. તો આ રીતે અનેક વિકલ્પો મનુષ્ય પાસે હોય છે. એટલું જ નહીં, ભોજન કરવું એમાં પણ અનેક પ્રકારના વિકલ્પ એની પાસે છે. દાળ ભાત ખાવા કે ખીચડી કઢી ખાવી, રોટલી ખાવી કે રોટલા ખાવા, આ બધા વિકલ્પ એની પાસે છે. જ્યારે પશુ પાસે એવા કોઈ વિકલ્પ નથી. ગાય પાસે વિકલ્પ નથી કે હું ચા પીવું કે કોફી પીવું. બરાબર? એવા કોઈ વિકલ્પ એની પાસે નથી. એ તો જે સામે આવ્યું અને જે નિશ્ચિત થયેલું છે એ ગ્રહણ કરશે, અને જે નથી ગ્રહણ કરવાનું ત્યાં મોઢું નાખીને પાછું લઈ લેશે. એમની એ પ્રોગ્રામ પહેલેથી ફિક્સ થયેલો છે. પરંતુ મનુષ્યને માટે આ પસંદગીનું સ્વાતંત્ર્ય છે, ફ્રીડમ છે. અને જ્યાં ફ્રીડમ હોય ત્યાં રિસ્પોન્સિબિલિટી પણ હંમેશા આવી જતી હોય છે. સ્વાતંત્ર્યની સાથે સાથે જવાબદારી પણ પ્રાપ્ત થતી હોય છે. તો યોગ્ય વિકલ્પ પસંદ કરવો, યોગ્ય માર્ગે રહેવું, આ બધી મનુષ્યની જવાબદારી છે. ખોટો વિકલ્પ પસંદ થઈ જવાની સંભાવના પૂરેપૂરી છે. એટલા માટે એને ઉપદેશ આપવો પડે કે ભાઈ આ કરાય, આ ન કરાય. કારણ કે બંને કરવાનું સ્વાતંત્ર્ય એની પાસે છે. એટલા માટે એને કહેવું પડે કે આ કરવા જેવું છે, આ કરણીય છે અને આ કરવા જેવું નથી. તો ધર્મનો ઉપદેશ હંમેશા મનુષ્યને આપવામાં આવે અને મનુષ્ય ધર્મને ધારણ કરી શકે. અને મનુષ્ય જ્યારે ધર્મને ધારણ કરે તો ધર્મો ધારયતે પ્રજા, તો એ જ ધર્મ પ્રજાને, મનુષ્યને પણ ધારણ કરે છે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. તો પ્રસિદ્ધ વાક્ય છે, ધર્મો રક્ષતિ. ધર્મ રક્ષણ કરે છે. પરંતુ કયો ધર્મ રક્ષણ કરે છે? રક્ષિતઃ ધર્મ રક્ષતિ. રક્ષાયેલો ધર્મ એ રક્ષણ કરે છે. તો વ્યક્તિ સર્વપ્રથમ ધર્મનું રક્ષણ કરે
તો એ ધર્મ વ્યક્તિનું રક્ષણ કરે છે. હું જો ધર્મનું પાલન કરું અને એ રીતે ધર્મનું પાલન કરી અને હું ધર્મનું રક્ષણ કરું તો એ જ ધર્મના સંસ્કાર મને ગેરમાર્ગે જતા અટકાવશે. એ મને કુમાર્ગે જતા મારું રક્ષણ કરશે. તો ધર્મો રક્ષતિ રક્ષિતઃ ધારણાત ધર્મ ઇત્યાહુઃ ધર્મો ધારયતે પ્રજાઃ યત્સ્યાત ધારણ સંયુક્તમ. આવો જે ધારણથી યુક્ત જે છે સધર્મ ઇતિ નિશ્ચયઃ એને ધર્મ કહેવામાં આવે છે. જ્યાં હંમેશા ધારણ રહેલું છે. સર્વપ્રથમ મનુષ્ય ધર્મને ધારણ કરે અને પછી ધર્મ મનુષ્યને ધારણ કરે. તો બંનેમાં શું રહેલું છે? ધારણ રહેલું છે. તો આ ધારણથી સંયુક્ત જે છે એને કહેવામાં આવે છે ધર્મ. તો ધર્મને હંમેશા ધારણ કરવાનો હોય. હવે આ જે ધર્મ જે છે એનો નિશ્ચય કેવી રીતે થાય? તો એના માટે 4 બાબતો દર્શાવવામાં આવે છે. ધર્મનો નિશ્ચય 4 પ્રકારે કહેવામાં આવે. સર્વપ્રથમ કહેવાય છે વેદ શાસ્ત્ર. વેદ સ્મૃતિ સદાચારઃ સ્વસ્ય ચ પ્રિયમાત્મનઃ. આ 4 ધર્મ લક્ષણઃ ધર્મ નિર્ણાયક છે. એમાં સર્વપ્રથમ કહેવામાં આવે છે વેદ શાસ્ત્ર. મૂળ શાસ્ત્ર વેદ શાસ્ત્ર અને એમાં જે કહેવામાં આવેલું છે એ ફાઇનલ છે. એમાં કોઈ આમ તેમ કંઈ કરી શકે નહીં. તો ધર્મનું નિર્ણાયક સર્વપ્રથમ પ્રમાણ શાસ્ત્ર છે વેદ શાસ્ત્ર. અને આ વેદ શાસ્ત્રની વાતને જ સામે રાખીને સ્મૃતિ ગ્રંથો જે છે એ પણ ધર્મની વાત કરે છે. તો ગીતા શાસ્ત્ર એ સ્મૃતિ છે. એવી જ રીતે પરાશર સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ આ બધી સ્મૃતિઓ છે. એ સ્મૃતિ ગ્રંથો પણ ધર્મની વાત કરે છે, ધર્મને બતાવે છે. તો બીજું પ્રમાણ કહેવાય છે સ્મૃતિ ગ્રંથ, જેમાં રામાયણ, ભાગવત, મહાભારત આદિ પણ આવી જાય છે. એ બધા જ સ્મૃતિ ગ્રંથો છે. વેદ મંત્રોને જે ન સમજી શકે એ સ્મૃતિ થકી ધર્મનો નિર્ણય કરી શકે. હવે કોઈ કહે કે અમે ક્યાં વેદ જોવા જઈએ અને ક્યાં આ બધા સ્મૃતિ ગ્રંથો જોવા જઈએ કે ભાઈ ધર્મ કોને કહેવાય? તો એના માટે ત્રીજું સાધન બતાવવામાં આવે છે સદાચાર. સત્પુરુષો, મહાપુરુષો જે પ્રમાણેનું આચરણ કરે એને શું સમજવું? ધર્મ સમજવું, એને અનુસરવું. કોઈ મહાપુરુષને જીવનમાં અનુસરવું. એ કેવી રીતનું આચરણ કરે છે અથવા તો એની પાસે જઈને પૂછવું કે ભાઈ શું કરીએ, આમાં ધર્મ શું કહેવાય? તો જે સદાચારમાં નિષ્ઠ છે એવા મનુષ્યનો વ્યવહાર, એવા મનુષ્યના માર્ગદર્શનથી ધર્મનો નિશ્ચય થઈ શકે. એટલા માટે આપણા વેદ શાસ્ત્રમાં પણ એવું એક પ્રકરણ આવે છે તૈત્રીય ઉપનિષદ કે જેમાં શિષ્ય જ્યારે ગુરુકુળમાં વિદ્યાભ્યાસ કરી અને ફરી પોતાના ઘરે માતા પિતા પાસે જ્યારે જતો હોય ત્યારે એને ગુરુ છેલ્લો ઉપદેશ આપે છે સંક્ષેપમાં. જ્યાં બધા પ્રસિદ્ધ વાક્યો તમે જાણો છો એ બધા વાક્યો ત્યાં છે. સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાયાન્મા પ્રમદઃ. આ વાક્યો પછી આચાર્ય દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. આ બધા જે વચનો જે છે એ શિષ્યને છેલ્લે ઉપદેશ આપવામાં આવે છે. છેલ્લે સંક્ષેપમાં ફરી બધું બતાવી દેવામાં આવે અને ત્યારે પછી ગુરુ એને કહે છે અથ યદિ તે કર્મ વિચિકિત્સા વા વૃત્તિ
વિચિકિત્સા વાસ્યાત કહેશે કે તને ક્યારે કર્મના સંદર્ભમાં વિચિકિત્સા યાને શંકા થાય, આ કર્મ કરું કે ન કરું, અથવા તો વૃત્ત વિચિકિત્સા વ્યવહારના સંદર્ભમાં હું આ પ્રમાણેનો વ્યવહાર કરું કે આ પ્રમાણેનો વ્યવહાર કરું, શું યોગ્ય કહેવાય? આવી જ્યારે તને શંકા થાય ત્યારે શું કરવાનું? અલુક્ષા ધર્મ કામાસ્યુ યે તત્ર બ્રાહ્મણા સમર્ષિનઃ. આચાર્ય કહેશે કે હું તો હંમેશા તારી સાથે રહેવાનો નથી, તું હવે તારા માતા પિતાની પાસે જાય છે, મારાથી ઘણો દૂર છે. તો આવી જ્યારે તને શંકા થાય ત્યારે શું કરવાનું? તો કહેશે તારી જ આજુબાજુ કોઈ મહાપુરુષ હોય, કોઈ બ્રાહ્મણ સંત હોય, બ્રાહ્મણિયાને જે ધર્મનિષ્ઠ છે, જે ધર્મના માર્ગે ચાલી રહેલ છે, તો કોઈ સંત હોય, મહાપુરુષ હોય, જે અલુક્ષા ધર્મ કામાસ્યુ, કેવા સંત ધર્મકામા, જે હંમેશા ધર્મને સામે રાખીને જીવન જીવનારા હોય. અલુક્ષાહ, જે વૃક્ષ નથી પરંતુ કેવા છે? પ્રેમાળ છે, ભક્તિમય છે, જે કોમળ છે, એવા સંત તારી આજુબાજુ હોય તો એની પાસે જઈ અને તું માર્ગદર્શન લેજે. તો સદાચાર, સંતોનું જે આચરણ જે છે એને પણ ધર્મ માટેનું પ્રમાણ માનવામાં આવે છે. વેદ, સ્મૃતિ, સદાચાર. અને ચોથું કહેવામાં આવે છે સ્વસ્ય ચ પ્રિયમાત્મનઃ. આ બધાને માટે નથી, પરંતુ આ એવી વ્યક્તિને માટે છે કે જે વર્ષો સુધી જીવનમાં ધર્મનું આચરણ કરી ચૂક્યો છે. અને એવી વ્યક્તિ ક્યારેક એને શંકા થાય કે મારા માટે ધર્મ શું, અધર્મ શું, તો ત્યારે એ પોતાના અંતરાત્માનો અવાજ જેને આપણે કહીએ એને અનુસરી અને વ્યવહાર કરે. એટલે જ મેં કહ્યું કે આ સર્વને માટે નથી, પરંતુ જેણે વર્ષો સુધી ધર્મનું આચરણ કર્યું છે, પ્રભુ ભજન કરેલું છે, સત્કર્મનિષ્ઠ જે હંમેશા રહેલો છે, આવી વ્યક્તિને ક્યારેક શંકા થઈ જાય તો એ પોતાના અંતરના અવાજ પ્રમાણે એ જીવનમાં વ્યવહાર કરે. સ્વસ્ય ચ પ્રિયમાત્મનઃ. આના માટે બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપવામાં આવે છે કે જ્યારે અભિજ્ઞાન શાકુંતલ જે છે કાલિદાસનું કાવ્ય, એમાં બહુ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે દુષ્યંત કણ્વ ઋષિના આશ્રમમાં આવે છે, હરણનો શિકાર કરતા કરતા ત્યાં પહોંચી જાય છે અને એ શકુંતલાને જુએ છે. શકુંતલા વનવાસી વેશમાં છે, વલકલ પહેરેલા છે, પુષ્પોની માળા પહેરેલી છે, કારણ કે કણ્વ ઋષિના આશ્રમમાં છે, તો આશ્રમમાં તો એવો જ વેશ હોય, બીજા કોઈ આભૂષણ નથી, ઋષિકન્યા જેવી લાગે છે. તો દુષ્યંત શકુંતલાને જુએ છે, પણ શકુંતલાને જોતા એના અંતરમાં શકુંતલા પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન થાય છે. અને જેવું શકુંતલા માટે અંતરમાં આકર્ષણ ઉત્પન્ન થાય છે, દુષ્યંત સજાગ થઈ જાય છે. જોવાનું છે કે રાજા છે પણ પોતાની વૃત્તિઓ પ્રત્યે કેટલો બધો સજાગ છે. શકુંતલા પ્રત્યે આકર્ષણ થતાની સાથે જ એ વિચાર કરતો થઈ જાય છે. એને તરત જ મનમાં વિચાર આવે છે કે આ તો ઋષિકન્યા છે. ઋષિકન્યા મીન્સ બ્રાહ્મણ પુત્રી છે, એ પોતે તો ક્ષત્રિય છે, કારણ કે શકુંતલા ઋષિકન્યાના વેશમાં છે, વનવાસી વેશમાં. તો એને થયું કે આ તો ઋષિકન્યા છે, એના માટે મને આકર્ષણ કેમ થયું? નહીં થવું જોઈએ. પરંતુ પછી તરત જ એના મનમાં એ વિચાર આવે છે કે મારા મનમાં એના માટે આકર્ષણ થયું તો એ જરૂર ક્ષત્રિય કન્યા જ હોવી જોઈએ, નહીં તો મારા અંતરમાં ક્યારેય પણ બ્રાહ્મણ પુત્રી કે ઋષિ કન્યા માટે ક્યારેય પણ આકર્ષણ જન્મે નહીં. વિચાર કરો પોતાની વૃત્તિ ઉપર કેટલો વિશ્વાસ છે. ક્ષણભર માટે પણ એને એવું થતું નથી. કેટલો ધર્મનો એને ધર્મનું પાલન કરેલું હશે,
એ કેટલો વિશ્વાસપૂર્વક એ અંતરમાં વિચાર કરી શકે છે કે ભલે વનવાસી વેશમાં હોય પરંતુ જરૂર એક ક્ષત્રિય કન્યા હોવી જોઈએ. એ રીતે એને દ્રઢ વિશ્વાસ અંદર બેસે છે. તો ત્યારે આ પ્રમાણે એ ધર્મનિષ્ઠ છે. એટલા માટે પોતાની વૃત્તિઓને આ પ્રમાણે પ્રમાણ તરીકે લઈ શકે. પરંતુ સામાન્ય મનુષ્યને માટે એ યોગ્ય નથી. સામાન્ય મનુષ્યની વૃત્તિ પોતાના રાગ દ્વેષ કામ ક્રોધથી આવૃત થયેલી હોય છે. એટલા માટે એને એ પ્રમાણભૂત માની શકે નહીં. એણે તો હંમેશા કોઈ સદાચારનિષ્ઠ વ્યક્તિના જીવનને સામે રાખીને, એના આચરણને સામે રાખી ધર્મનો નિશ્ચય કરવો જોઈએ. નહીં તો એની પાસે જઈ એનું માર્ગદર્શન લઈ અને ધર્મ નિશ્ચય કરવાનો હોય. તો આ 4 બાબતો દ્વારા હંમેશા ધર્મનો નિર્ણય થઈ શકતો હોય છે. વેદ સ્મૃતિ સદાચાર સ્વસ્ય ચ પ્રિયમાત્મનઃ. આ 4 દ્વારા ધર્મનો નિશ્ચય થઈ શકે. અને આની પહેલા પણ મેં અનેક વખત દર્શાવ્યું છે કે અમારા ગુરુજી હંમેશા ધર્મની બહુ સિમ્પલ વ્યાખ્યા કરી બતાવતા. એનો નિર્ણય કેવી રીતે કરવો, ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, તો એમને દર્શાવતા. કારણ કે બધા ક્યાં વેદશાસ્ત્ર જોવા જવાના કે સ્મૃતિ જોવા જવાના, હંમેશા કોઈ સદાચારી વ્યક્તિ સંત પુરુષ પાસે જ હોય એવું પણ જરૂરી નથી. તો ત્યારે કેવી રીતે નિર્ણય કરવો, તો એ હંમેશા દર્શાવતા કે જે કર્મ કરતા પૂર્વે તમારા મનમાં પ્રસન્નતા હોય, ઉત્સાહ હોય, જે કર્મ કરતી વખતે બીજાથી છુપાવવાની વૃત્તિ ન થાય, અને કર્યા પછી આત્મસંતોષ પ્રાપ્ત થાય, તો સમજવાનું કે કર્મ કેવું હતું, ધર્મ કર્મ હતું. અને એનાથી વિપરીત કર્મ કરતા પહેલા જ મનમાં અવઢવ શરૂ થઈ જાય, કરતી વખતે બીજાથી છુપાવવાની ઈચ્છા થાય, અને કર્યા પછી ગ્લાનિ કે પશ્ચાતાપ થાય, એક પ્રકારનો અસંતોષ મનમાં વ્યાપે, તો સમજવાનું કે એ કર્મ કેવું હતું, અધર્મ હતું. કેટલી સિમ્પલ આ ધર્મ અધર્મને જાણવાની પ્રક્રિયા છે. પોતાના જ અંતરના ભાવના આધારે ધર્મ અધર્મને નક્કી કરી શકાય. તો આવી રીતના આ ધર્મ અને અધર્મ જે છે એને જાણી અને મનુષ્યએ પોતાના જીવનમાં એને આચરણમાં મૂકવાના હોય. હંમેશા યાદ રાખવાનું, ધર્મ ધર્મ છે. ધર્મ નિર્ણય કરતી વખતે મારા રાગ દ્વેષ ભાવનાઓ લાગણીઓને કોઈ સ્થાન હોઈ શકે નહીં. આ ધર્મ ધર્મ છે. પછી એમાં હું મારી લાગણીઓને ભેળવીને વિચાર કરું કે ના ના ગમે એવો ધર્મ પણ ભાવ તો જોવો પડે ને, આવું તો કઠોર કેમ થવાય, આવું કઈ ના ચાલે. જે નક્કી થયું તે નક્કી થયેલું છે. ધર્મનો નિર્ણય પરમાત્મા દ્વારા થયેલો છે. એમાં હું કઈ આમ તેમ કરી શકું નહીં. એ બંધારણ બધું નિશ્ચિત થઈ ગયેલું છે. એ સંવિધાન નિશ્ચિત છે. એમાં કઈ આગળ પાછળ થઈ શકે એમ નથી. તો પરમાત્મા દ્વારા એ પ્રોક્ત છે અને એને મારે અનુસરવું રહ્યું. ત્યાં પછી ભાવના કે લાગણી વેળાને કોઈ પણ પ્રકારનું સ્થાન નથી. શાસ્ત્ર જે નક્કી કરીને આપે એ જ ધર્મ, અને જે ન કરવાનું કહ્યું એ હું કરું તો એને કહેવાય અધર્મ. એટલા માટે જ હું નિર્ણય ન કરી શકું કે હિંસા હંમેશા અધર્મ જ છે. હિંસા પણ ક્યારેક ધર્મ હોઈ શકે છે. જેમ ક્ષત્રિયને માટે, રક્ષકને માટે હિંસા એ ધર્મ છે. ડોક્ટરને માટે કાપકૂપ કરવી, જીવન પ્રદાન કરવાને માટે એ ધર્મ છે. તો કંઈ પણ આવી હિંસા હંમેશા અધર્મ જ છે એવું ક્યારેય પણ નક્કી થઈ શકે નહીં. બલકે ક્ષત્રિય થઈ અને બોર્ડર પર હાથ જોડીને ઉભો રહી જાય, અહિંસા પરમો ધર્મ, તો એને શું ગણવું પડે? એને અધર્મ ગણવું પડે. કારણ કે એ ધર્મ નથી.
ત્યાં બોર્ડર પર એને યુદ્ધ કરવાનું છે, રક્ષણ કરવું એ એનો ધર્મ છે. અને ત્યારે હાથ જોડીને ઉભો રહી જાય કે ના ના ના, અહીંયા તો શું સમજવાનું, તો કે અહિંસા પરમો ધર્મ, હિંસા કરીએ તો પાપ લાગે, સર્વ ધર્મ સંભાવ, બધાની સાથે આમ જ કરવાનું, બધા સમાન જ છે, બધામાં એક રામ જ રમી રહ્યો છે, અને ત્યાં ઢળી પડે તો એ યોગ્ય કહેવાય નહીં. એ સૈનિકનો ધર્મ નથી, બલ્કિ એ અધર્મ કહેવાય, અને એને જરૂર ફળ ભોગવવું પડે. તો ક્ષત્રિયનો ધર્મ અહીંયા ભગવાન અર્જુનને બતાવી રહેલા છે કે અર્જુન તું ક્ષત્રિય છે, અને ક્ષત્રિયને માટે યુદ્ધ જે છે એ હંમેશા ધર્મ છે. ધર્મ યુદ્ધ કરવું એનો સ્વધર્મ છે. પોતાના સ્વાર્થને માટે યુદ્ધ નહીં, પરંતુ સમષ્ટિને અર્થે, ધર્મને અર્થે યુદ્ધ કરવું, ભગવાન કહેશે કે એ સ્વધર્મ છે. અને એવો જે સ્વધર્મ, ધર્મ્યાથી યુદ્ધાત શ્રેય, આવા ધર્મયુદ્ધથી વધારે કલ્યાણકારી ક્ષત્રિયસ્ય અન્યત ન વિદ્યતે. ક્ષત્રિયને માટે એનાથી વધારે કલ્યાણકારી બીજું કંઈ પણ છે નહીં. તો ભગવાન અર્જુનને સ્પષ્ટ રૂપે બતાવે છે કે અર્જુન, યુદ્ધ કરવું એ તારો ધર્મ છે. યુદ્ધ કરવું એ ધર્મ છે એનો અર્થ નહીં કે ગમે તેની સાથે આખડી જ પડે, હંમેશા યુદ્ધ જ કરતો રહે. શા માટે? કારણ કે શું છે, તો કે એનો ધર્મ છે. જેમ આજકાલના બાપુઓ જાડેજા હોય કે અમે તો કોણ ક્ષત્રિય, કે એટલે શું ગમે તેની જોડે આખડી પડે એવું નહીં. પરંતુ અહીંયા ભગવાન કહે છે કેવું યુદ્ધ? ધર્મ યુદ્ધ. ધર્મની રક્ષાને કાજે, સમાજની રક્ષાને કાજે કરવામાં આવતું યુદ્ધ એ ધર્મયુદ્ધ, એ ક્ષત્રિયને માટે કલ્યાણકારી છે. માત્ર સ્વાર્થને માટે હિંસા કરી બેસવી, લડાઈ ઝઘડા કરી નાખવા, એને ભગવાન કલ્યાણકારી કે શ્રેય કહેતા નથી. માટે ભગવાને સ્પષ્ટ અહીંયા વિશેષણ વાપર્યું, ધર્મ્યાત યુદ્ધાત. ધર્મયુદ્ધ એનો અર્થ જે ધર્મથી વિપરીત નથી, પરંતુ ધર્મ સંબંધી, જે યુદ્ધમાં શું વણાયેલું છે? ધર્મ વણાયેલો છે. ધર્મને સામે રાખીને જે યુદ્ધ કરવામાં આવે છે, એના માટે ભગવાન કહે છે કે એવા યુદ્ધથી વધારે શ્રેષ્ઠ ક્ષત્રિયને માટે બીજું કંઈ જ નથી. ક્ષત્રિયસ્ય અન્યત શ્રેય ન વિદ્યતે. એનાથી વધારે કલ્યાણકારી ક્ષત્રિયને માટે બીજું કંઈ જ નથી. તો એવો ક્ષત્રિય કે જેને જીવનમાં ધર્મ યુદ્ધ પ્રાપ્ત થાય તો એને શું ગણવો જોઈએ? ભાગ્યશાળી ગણવો જોઈએ કે એને ધર્મ યુદ્ધ કરવાનો મોકો મળ્યો. એ સિવાય ક્ષત્રિયને લાગવું જોઈએ કે જીવન નિષ્ફળ ગયું, કારણ કે આખા જીવનમાં ધર્મ યુદ્ધ કરવાનો અવસર જ એને પ્રાપ્ત નહીં થયો. તો આ ક્ષત્રિયને માટે કલ્યાણકારી છે. ભગવાન આ રીતે અર્જુનને ઉપદેશ આપે છે. અને હજુ આગળ પણ ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, આવું યુદ્ધ કોઈ સુખ્યા ક્ષત્રિયને જ મળે છે. ભાગ્યશાળી સુખિનઃ ક્ષત્રિયાઃ, કોઈ ભાગ્યશાળી ક્ષત્રિયને જ આ પ્રમાણે યુદ્ધ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. દરેક ક્ષત્રિયને આવો અવસર પ્રાપ્ત થતો નથી. તો આગળ ભગવાન કહેશે, આગળનો શ્લોક, યદૃચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમપાવૃતમ સુખિનઃ ક્ષત્રિયા પાર્થ લભન્નિયુદ્ધમીદૃશમ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
पाना नंबर 130। किसी के काम जो आए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। पराया दर्द अपनाए उसे इंसान कहते हैं। पराया दर्द अपनाए उसे इंसान कहते हैं। कभी धनवान है कितना, कभी इंसान निर्धन है। कभी धनवान है कितना, कभी इंसान निर्धन है। कभी सुख है कभी दुख है, इसी का नाम जीवन है। कभी सुख है कभी दुख है, इसी का नाम जीवन है। जो मुश्किल में न घबराए उसे इंसान कहते हैं। जो मुश्किल में न घबराए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। यह दुनिया एक उलझन है, कहीं धोखा कहीं ठोकर। यह दुनिया एक उलझन है, कहीं धोखा कहीं ठोकर। कोई हंस हंस के जीता है, कोई जीता है रो रो कर। कोई हंस हंस के जीता है, कोई जीता है रो रो कर। जो गिर कर फिर संभल जाए उसे इंसान कहते हैं। जो गिर कर फिर संभल जाए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे
गढ़ती का पुतला है जो अक्सर होती जाती है। मनुष्य गढ़ती का पुतला है जो अक्सर होती जाती है। जो कर ले ठीक गढ़ती को से इंसान कहते हैं। जो कर ले ठीक गढ़ती को उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं। यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं। मनुष्य भी स्वार्थ के खातिर बहुत कुछ भेंट करते हैं। मनुष्य भी स्वार्थ के खातिर बहुत कुछ भेंट करते हैं। पथिक जो बांट कर खाए उसे इंसान कहते हैं। पथिक जो बांट कर खाए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। उसे इंसान कहते हैं। उसे इंसान कहते हैं। ओम नमः शिवाय शिवाय नमः। 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 शिवाय नमः। शिवाय नमः। शिवाय नमः। ओम नमः शिवाय। शिवाय नमः। ओम नमः शिवाय। शिवाय नमः।
शिवाय शिवाय नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवाय नमः ॐ नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय धिमि 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 रुद्राय नमः धिमि 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 रुद्राय नमः रुद्राय नमः रुद्राय नमः ॐ नमः शिवाय शिवाय नमः ॐ नमः शिवाय जय 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 मृत्युञ्जयाय नमः जय 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 मृत्युञ्जयाय नमः जयाय नमः जयाय नमः ॐ नमः शिवाय शिवाय नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवाय नमः ॐ नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः ॐ नमः शिवाय हर 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 हराय नमः हराय नमः हराय नमः ॐ नमः शिवाय शिवाय नमः ॐ नमः शिवाय धिमि 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 रुद्राय नमः रुद्राय नमः रुद्राय नमः ॐ नमः शिवाय शिवाय नमः ॐ नमः शिवाय जय 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 मृत्युञ्जयाय नमः जयाय नमः जयाय नमः ॐ नमः शिवाय शिवाय नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय शिवाय नमः ॐ नमः शिवाय शिवाय नमः शिवाय नमः हरा
शिवाय नमः ॐ नमः शिवाय 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 श्री कृपानिधि महादेव की जय श्री कृष्णचंद्र भगवान की जय राजा रामचंद्र भगवान की जय सद्गुरु देव की जय नमः पार्वती पतये हर हर महादेव।